અને બનાસકાંઠામાં ખરેખર શું ચાલે છે કેમાં રસ છે ખબર છે તમને? ખબર પોલીસને તંત્રને કેમાં રસ? જે બનાસકાંઠાથી ગેરકાયદેસર રાજસ્થાન બોર્ડર ઉપરથી દારૂની ગાડીઓ આવે છે ને એના રૂપિયામાં રસ છે સાહેબ. એટલે કોઈ આવીને અધિકારી એવું ના કહી શકે ને આપણે કોઈ એવું કહેતો હોય તો આપણે ચેલેન્જ મારીએ ગૃહમંત્રીને કે એના સીસીટીવી ચેક કરાવો. એટલે કેટલી ગાડીઓ ગુજરાતમાં આવે છે તમને ત્યાંથી જ સાહેબ તમે હું ને દીક્ષિત બોર્ડર ઉપર ઊભા રહીએ તો આપણે 10 ગાડી પકડી પાડીએ એટલા કેપેબલ છીએ. કોઈ ખોટી હવામાં વાત નથી. બોર્ડર પર આપણને સત્તા આપે કે તમારે ગાડીઓ ચેક કરવાની તોય મળી જાય દારૂ. તમને દીક્ષિતભાઈ કિશનભાઈ એ બાબતમાં પણ એક પ્રકાશ પાડું કે દારૂ ગુજરાતમાં તો બનતો નથી એમ તો માનવામાં આવે ને, દારૂબંધી છે એટલે બનતો તો નથી. દેશી બને છે, વિદેશી નથી બનતો. રાઈટ. હવે વિદેશી જે પડોશી રાજ્યમાં વિદેશી દારૂ બને છે એ દરેક બોટલ હોય એની બેચ નંબર હોય, બેચ નંબર. અને બેચ નંબર જે છે એના આધારે તમે બિલ બનાવી શકો. કોઈને વેચો, જેની પાસે પરવાનો છે એને તમે દારૂ વેચો, બેચ નંબર સહિત તો લખવું પડે કે 100 બેચ નંબરનો દારૂ મેં જગદીશભાઈની એક 100 નામની કંપનીને વેચો. એનું બિલ તો બને ને, જીએસટી બીએસટી બધું લાગે એવું, કારણ કે ત્યાં તો બધું ઓન લીગલી છે. અહીંયા ગુજરાતમાં કમનસીબે ગાંધીજી જન્મી ગયા એટલે અહીંયા દારૂબંધી છે. તો સવાલ તમે વિચાર કરો કે અત્યાર સુધીમાં તમે ક્યારેય એવું સાંભળ્યું કે ગુજરાત પોલીસે જે તે દારૂની ફેક્ટરીમાં જઈને તપાસ કરી હોય કે આ બેચ નંબરનું તમે ગુજરાતમાં કોને વેચાણ કર્યું, હાલો એટલે એને પકડી લઈએ થડ આખે આખું મૂળ. એને બદલે 6, 7 ટોલ નાકા, સ્ટેટ હાઈવે ના ટોલ નાકા પસાર થઈ જાય. ગુજરાતમાં ગોંડલ સુધી દારૂનો ખટારો, ઈ ખટારો આખો ઘૂસી જાય અને આઈની પોલીસ એમ કે અમને કઈ ખબર નથી. ધૂળ પડી તમારી પોલીસાઈમાં. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.